જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર ખાતે યોજાઈ મહાઆરતી। હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલતી હોય ભવનાથ તળેટીમાં હજારો યાત્રાળુઓ પરિક્રમા કરી પરત ફરતા હોય ત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી પરિક્રમા પૂર્ણ કરતા હોય છે। ત્યારે ભવનાથ મંદિરના મહંત હરિગિરી મહારાજના માર્ગદર્શન મુજબ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું। હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આરતીના દર્શનનો લાભ લેવા ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે મહાશિવરાત્રી તેમજ પરિક્રમામાં ભવનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે આ વર્ષે પણ ગિરનારની લીલી પરિક્રમામાં ભવનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શન કર્યા અને મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન ભવનાથ મહાદેવની દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન। તારીખ 29/10/2024 ધનતેરસ આસો વદ તેરસથી હોળી ફાગણ સુદ પૂનમ સુધી બીમાર અપંગ અબોલા જીવોને સવારના શીરો મીઠાઈનું જમણ એક ટાઈમના ₹5100, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારોનું જમણ એક ટાઈમના ₹5100। પાંગડા ઘરના સમસ્ત જીવોને સવારના એક ટાઈમ શીરો જમણના ₹15000, સાંજના ખોળ ભૂસો અને સૂકો ચારાનું જમણ એક ટાઈમના ₹15000। આપના ઘરમાં જન્મદિવસ, લગ્ન દિવસ, વડીલોની યાદોનો દિવસ, આપના ઘરે લગ્ન પ્રસંગે અથવા તો અન્ય શુભ પ્રસંગે માતાજીના નૈવેદ્ય જુહારમાં આપ અબોલા જીવોને જરૂર યાદ કરશો। ભૂતળીનો સૂકો ચારો અને નીલા ચારાની નિર્ણય આવકાર્યો। ખાસ નોંધ, એક ગાયને 11,000માં દત્તક લેનારનું તેમજ 15,000 જમણના દાતાનું નામ એક વર્ષ સુધી ગૌશાળાના બોર્ડ તકતી ઉપર રાખવામાં આવશે। તલકચંદ લીલાધર દેઢિયા, મણિલાલ ભાણજીભાઈ અમૃતિયા, કિરીટસિંહ ખુમાનસિંહ જાડેજા, કલ્યાણજીભાઈ ગાજપરિયા, જીવદયા ગ્રુપ પિયાવા માંડવી, હરિસિંહ ભીખુભા જાડેજા, પોપટલાલ મગનલાલ કુરિયા, વિક્રમસિંહ જીવુભા રાઠોડ। ગૌ સેવા દાન એ જ શ્રેષ્ઠ દાન।